નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સતત બીજા દિવસે બજાર તેજી સાથે બંધ. સેન્સેક્સ 790 પોઈન્ટથી વધીને બંધ, જ્યારે નિફ્ટીનું 23,650ની ઉપર ક્લોઝિંગ. નિફ્ટી આઈટી સિવાય બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ તેજી સાથે થયા બંધ. રૂપિયાએ આજના કારોબારમાં 95.96ના નવા નીચલા સ્તર બનાવ્યા. પરિણામ આધારિત એક્શન જોવા મળી. ભારતીય એરટેલના Q4ના આંકડાથી સ્લો ડાઉનના સંકેત. જોકે કંપનીના ગ્રોથ રિવાઇવ કરવાની દિશામાં. કેઇન્સટેકની FY26 આવક ગાઇડન્સથી નિરાશા. જોકે સિપ્લાના પરિણામ અનુમાન કરતા સારા. 42 મહિનાની ઊંચાઈ પર પહોંચી થોક મોંઘવારી. એપ્રિલમાં WPI 3.88%થી વધીને 8.30% પર આવી. ફ્યુલ એન્ડ પાવર ઇન્ડેક્સ 18%થી વધુ વધ્યું. બટાકા અને શાકભાજીને બાદ કરતા ચારેય બાજુએ મોંઘવારી વધી. અને બેઇજિંગમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત. વ્હાઇટ હાઉસનો દાવો, બંને દેશે હોર્મુઝને ખોલવા પર સહમતિ દર્શાવી. અને આ બાજુ ચીને તાઇવાનના મુદ્દા પર આપી ચેતવણી. તો આજના માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો બીજો સતત એવો દિવસ રહ્યો કે જ્યારે બજાર લીલા નિશાનની અંદર બંધ થતું આપણને જોવા મળ્યું છે અને આજના દિવસમાં એક સારી તેજી આપણે વિટનેસ કરી શક્યા છે. તો વાત કરી લઈએ સેન્સેક્સની. 1.06%ના મજબૂતી સાથે આજે સેન્સેક્સનું ક્લોઝિંગ જોવા મળ્યું છે 75,398 ઉપર. અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1.18%ની સારી મજબૂતી બની. 23,689 ઉપર આજનું નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂતી જોવા મળી છે. મિડ કેપની વાત કરીએ તો 1.12%ની મજબૂતી દર્શાવી છે. 60,839 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે. સ્મોલ કેપમાં પણ આપણે મજબૂતી સાથેનું જ ક્લોઝિંગ જોઈ રહ્યા છે. અને અહીંયા જો સ્મોલ કેપની આપણે વાત કરી લઈએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અહીંયા આગળથી આપણને બંધ થતું જોવા મળ્યું. 17,991 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં આજે પ્રમાણમાં આઉટ પરફોર્મન્સ કહી શકીએ. 1.26%ની મજબૂતી બની. 54,128 સ્ટોક્સ 54,128 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણને જોવા મળ્યું છે. હવે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1,553 સ્ટોક્સમાં મજબૂતી બની અને સામે 1,546 સ્ટોકમાં દબાણ બનતું જોવા મળ્યું છે. એટલે 1:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે આપણે જોયો છે. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ આફ્ટરનૂન. અને આજે એક સારી મજબૂતી આપણને જોવા મળી છે. 23,689નું નિફ્ટીનું ક્લોઝિંગ. હવે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? આ મજબૂતી આવતીકાલે પણ કન્ટિન્યુ થશે કે નહીં, અને નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? गुड आफ्टरनून। तो हमारे साथ ही निफ्टी में एक आज सारी बाइंग છે और લેવલ ને ઉપર ને એક ક્લોઝિંગ આપી છે, તો ઓવરઓલ સ્ટ્રક્ચર આજને હિસાબથી દેખે તો થોડો પોઝિટિવ થઈ ગયો છે અને મજબૂત થઈ ગયો છે. તો સ્ટ્રેટેજી આજ શું લોવરમાં એક બાઇંગની સ્ટ્રેટેજી છે. 23,620 થી 23,650 ની રેન્જમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 23,540 ને બિલો એક રહેશે. અપર સાइड में टारगेट 23,740 और 23,800 850 ના લેવલ આપણે નિફ્ટીમાં જોઈ શકે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર આજે સારી બાઇંગની સાથે એક પોઝિટિવનેસ છે, તો થોડી ઓર બાઇંગ આવી શકે છે. ઓકે, તો આજે બાઇંગ આવતું દેખાયું છે અને હજુ વધારે થોડું બાઇંગ આવતું આપણને દેખાઈ શકે છે. તો નિફ્ટી માટે મહેશજીની જે સ્ટ્રેટેજી બની રહી છે બાય તરફની, 23,650ની આસપાસથી બાય કરો. 23,540નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 23,740, ત્યારબાદ 23,800 અને 23,850 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટી પર મહેશજીની ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે બેંક નિફ્ટીની મહેશજી વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં 1.26%ની મજબૂતી બની. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીનું પ્રમાણમાં પરફોર્મન્સ થોડું વધારે સારું રહ્યું છે. 54,129ની આસપાસનું ક્લોઝિંગ આપણે નિફ્ટી બેંકમાં જોઈ શકીએ છીએ. તો નિફ્ટી બેંક માટે આપની સલાહ કઈ રીતની બનશે? તો નિફ્ટી બેંકનું સ્ટ્રક્ચર સારું છે, તો મારી સાથે 53,600 ને કરીબ કરીબ સ્ટોપ લોસ
લેવલની વાત કરીએ તો 54,600 ફર્સ્ટ લેવલ પડશે, 54,600 ને ઉપર નીકળે તો 55,000 55,200 આ રેન્જ પાછી આપણે જોવા મળી શકે છે. તો ઓવરઓલ બેંક નિફ્ટીનો ચાર્ટ થોડો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. પણ કોઈ બી છોટી મોટી ડીપ આવે તો બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. મિનિમલી સ્ટોપ લોસ 53,600 નો રહેશે. તો કોઈ પણ ઘટાડે આખરથી બેંક નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ મહેશજીની બની રહી છે. 53,600નો સ્ટોપ લોસ રાખીને થોડો પણ ઘટાડો મળે છે તો તમે બેંક નિફ્ટીમાં બાઇંગ કરીને ચાલી શકો છો. 54,600નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 55,000 અને 55,200 સુધીના ટાર્ગેટ પણ બેંક નિફ્ટીમાં શક્ય લાગી રહ્યા છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર મહેશજીની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો પણ કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. શરૂઆત કરીએ HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,689ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,850નો અને સ્ટોપ લોસ 23,590નો રાખવાની સલાહ મળતી જોવા મળી રહી છે વિનય રાજાણી તરફથી. ત્યારબાદ નજર કરી લે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ પર. કુનાલજીએ સલાહ આપી છે નિફ્ટીને બાય કરીને ચાલવાની 23,690ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જે જોઈ રહ્યા છે 23,795થી લઈને 23,970નો. સ્ટોપ લોસ 23,550 રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી મળતી જોવા મળી રહી છે. તો આપણે ત્રણેય નિષ્ણાતોએ નિફ્ટીને માટે ખરીદી કરીને ચાલવાની સલાહ આવતીકાલ માટે આપી છે. તો આપણે નિફ્ટીનો વ્યૂ લઈ લીધો છે અને હવે મહેશજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, આજનો ટોપ ગેનર કાઉન્ટર જે બન્યો છે અદાણી એન્ટરપ્રાઇઝ, 8.60%ની મજબૂતી આપણને અહીંયા આગળથી જોવા મળી છે. અને સાથે સાથે જ અદાણી ગ્રુપના મોટાભાગના કાઉન્ટર્સ આજે પોઝિટિવમાં બંધ થયા છે. તો અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ સારી મજબૂતી. અદાણી ગ્રુપના સ્ટોક્સમાંથી આપની ક્યાં સલાહ બનશે? ઓવરઓલ સ્ટ્રક્ચર સારા છે. અદાણી ગ્રુપના અદાણી એન્ટરપ્રાઇઝીસ જુઓ, અદાણી પોર્ટ જુઓ તો તમારે સ્ટ્રક્ચર બહુ સારો છે. તો કોઈ બી ડીપ આવે તો બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. મીનવેલ અદાણી એન્ટરપ્રાઇઝ દેખો 2100-2200ની રેન્જથી એક સારી અપસાઇડ ઓલરેડી થઈ ગઈ છે. તો મારી હિસાબે કોઈ બી કન્સોલિડેશન આવે 2600-2620 આ રેન્જ અગર અદાણી એન્ટરપ્રાઇઝ મળે તો સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 2520 ને બિલો એક સ્ટોપ લોસ. અપર સાઇડ નીકળે તો 2780 और 2850 આ રેન્જ અદાણી એન્ટરપ્રાઇઝમાં આપણે જોવા મળી શકે છે. તો અદાણી ગ્રુપમાં ધ્યાન પોઝિટિવ છે. ઓકે, તો અદાણી એન્ટરપ્રાઇઝની પણ આપણે વાત કરી, ખરીદી કરીને ચાલવાની સલાહ. અને અદાણી ગ્રુપમાં પોઝિટિવ ધ્યાન અહીં આગળથી બની રહ્યું છે. તો આજના ટોપ ગેનરમાં અદાણી એન્ટરપ્રાઇઝ રહ્યું છે અને અન્ય સ્ટોક્સમાં પણ અહીંયા મજબૂતી સાથે ખરીદારી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. હવે આપણે વાત કરી લઈએ ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાંથી. અહીંયા પણ સારી મજબૂતી બની. સિપ્લા આજના દિવસમાં 8.22%ની સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત અન્ય પણ જે ફાર્મા સાઇટના કાઉન્ટર્સ છે ત્યાં પણ સારી મજબૂતી રહી છે. ડૉક્ટર રેડ્ડીઝ 3% મજબૂત થયો છે. સન ફાર્મામાં પણ 2%ની મજબૂતી છે. તો ફાર્મા અને હેલ્થકેરમાંથી ક્યાં તમારી પસંદગી બનશે, કયા સ્ટોક પર, અને કેવી રીતની સલાહ બનશે મહેશજી? देखो फार्मा स्ट्रक्चर मजबूत છે તો ફાર્મામાં સ્પેસિફિક ધ્યાન દો તો અપોલો હોસ્પિટલ છે, મેક્સ કે હેલ્થ કેર છે, આ બે કાઉન્ટ છે જ્યાં पे તેજીનો ધ્યાન બની રહ્યો છે. મીનવાઇલ સન ફાર્માનો સ્ટ્રક્ચર પણ સારું છે, બટ એટ્રેક્ટિવમાં મેક્સ હેલ્થ કેર और અપોલો હોસ્પિટલ આ બે કાઉન્ટર જ્યાદા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. અપોલો હોસ્પિટલ અને મેક્સ હેલ્થ કેર, અહીંયા જો પોઝિટિવ તરફ આપણે ધ્યાન રાખવું હોય તો કેટલા ટાર્ગેટ માટે ખરીદી કરી શકીએ, કયા સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે મહેશજી? અપોલો હોસ્પિટલમાં એક 7940 નો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટમાંની વાત કરું તો 8180 ફર્સ્ટ રહેશે. 8180 ઉપર નીકળે તો 8280 8400 ના લેવલ અપોલો હોસ્પિટલ આપણે જોવા મળી શકે છે. તો સ્ટોપ લોસ લગાવીને અગર ટ્રેડ છે તો કન્ટિન્યુ કરો. 8400 તકના લેવલ જો છે અપોલો હોસ્પિટલમાં જોવા મળી શકે છે. ઓકે, અપોલો હોસ્પિટલમાં જો ટ્રેડ છે તો કન્ટિન્યુ કરીને ચાલી શકો છો. 7,940નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 8,180 પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 8,280 અને 8,400 સુધીના ટાર્ગેટ પણ અપોલો હોસ્પિટલમાં બની શકે છે. તો અહીં આગળ એક પોઝિટિવ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય એરટેલની વાત કરી લઈએ. 5.25%ની મજબૂતી ભારતીય એરટેલમાં પણ આજે આપણને જોવા મળી છે. ભારતીય એરટેલના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે?
તો ભારતી એરટેલમાં આપણે 1-2 દિવસ પહેલા આપણે ચેનલમાં એક શેર કર્યો હતો રિઝલ્ટથી પહેલા કે ભારતી એરટેલમાં બાઇંગ કરી શકે છે. તો આજે એક સારી મોમેન્ટમ છે. લોઅર લેવલથી 52 વીક લોથી એક સારી અપસાઇડ થઈ ગઈ છે. તો ચાર્ટ સ્ટ્રક્ચર બહુ મજબૂત લાગી રહ્યો છે. 1840 ના બિલો સ્ટોપ લોસ પર સાઈડમાં અગર જુઓ તો 1900-1925 આ રેન્જ ઇમિડિયેટ આપણે ભારતી એરટેલમાં જોઈ શકે છે. 1925 ના ઉપર નીકળે તો 1940 તકની રેન્જ પણ જોવા મળી શકે છે. ઓકે, તો 1940 સુધી આ ભારતી એરટેલના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ ભારતી એરટેલ ઉપર બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ મેટલને લગતા સ્ટોકની મહેશજી વાત કરીએ. મેટલમાં સતત આજે પણ મજબૂતી યથાવત રહેતી જોવા મળી છે. હિન્દાલ્કોનું કાઉન્ટર અહીંયા આગળથી આપણને પોઝિટિવિટી સાથે કામકાજ કરતું જોવા મળ્યું. 3.5%ની મજબૂતી બની. વેદાંતાનું કાઉન્ટર 2 દિવસથી ખાસું મજબૂત, આજે 4.81%ની મજબૂતી. મેટલ્સમાંથી તમે કયા કાઉન્ટર પર ફોકસ રાખી રહ્યા છો અને કઈ રીતની સલાહ બનશે? તો વેદાંતા છે, હિન્ડાલ્કો છે, તો એક ઓલરેડી અપ થઈ ગયા છે. તો મેટલમાં એક સારી મોમેન્ટમ છે. આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. મેટલમાં અગર જો તો આપણે ટાટા સ્ટીલ ઓર એનએમડીસી આ બે કાઉન્ટર સારા લાગી રહ્યા છે. અહીંયા લેવલથી બી એક અપસાઇડ મોમેન્ટમ મળી શકે છે. તો ટાટા સ્ટીલમાં આપણે અ, એક લેવલ 228 થી 240 આ રેન્જ ટાટા સ્ટીલમાં જોઈ રહ્યા છે. મિનિમમ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 208 નો સ્ટોપ લોસ. એનએમડીસી ની વાત કરીએ તો એનએમડીસી એક 87 નો સ્ટોપ લોસ અપર સાઇડમાં નીકળે તો 98 થી 104 આ રેન્જ એનએમડીસીમાં પણ જોવા મળી શકે છે. ઓકે, ટાટા સ્ટીલ અને એનએમડીસી પર એક પોઝિટિવ વ્યૂ અહીં આગળથી રાખી રહ્યા છે મહેશજી. ખરીદારી કરીને ચાલવાની સલાહ. એનએમડીસીની વાત કરીએ તો 104 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. અને ટાટા સ્ટીલ માટે 240નો ટાર્ગેટ, 208નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો મેટલ સ્ટોકમાંથી આ બે સ્ટોક પર ધ્યાન રાખો. ખરીદી તરફની સલાહ બની રહી છે. બેન્કિંગ કાઉન્ટર્સ પર આવીએ મહેશજી. બેન્કિંગ કાઉન્ટર્સમાં પણ આજે આપણને મજબૂતી જોવા મળી. એચડીએફસી બેંકમાં આપણને 2.5%ની ઉપરની મજબૂતી આવતી જોવા મળી છે. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ, આઈસીઆઈસીઆઈ બેંક 0.5% કરતાં વધારે મજબૂત. એક્સિસ બેંક ફ્લેટ ટુ નેગેટિવ બંધ થઈ છે. અને એસબીઆઈની વાત કરીએ તો 1% મજબૂતી અહીંયા પણ બની છે. બેંક્સમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ અને કયા સ્ટોક પર તમારી સલાહ બનશે? તો બેંક્સમાં વાત કરીએ તો આજે એચડીએફસી નો મોમેન્ટમ સારો છે. તો મોમેન્ટમ વાઇઝ અગર જો તો એચડીએફસીમાં એક સારી બાઇંગ આજે જોવા મળી છે. તો આ લેવલ કન્ટિન્યુ રહી શકે છે. ફર્સ્ટ લેવલ બનશે 784 ને કરીબ બનશે. 784 ને ઉપર નીકળે તો 800-805 તકની રેન્જ આપણે એચડીએફસી બેંકોમાં જોઈ શકે છે. મિનિમમ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 748 નો એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, તો એચડીએફસીમાં ટ્રેડ છે તો કન્ટિન્યુ કરવાની સલાહ. 748નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 804 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી એચડીએફસી બેંકમાં બનતા જોવા મળી શકે છે. હવે આપણે વાત કરી લઈએ આપની પસંદગીના સ્ટોકની. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? देखो तो ट्रेडिंग कॉल्स में देखो तो आईसीआईसीआई નો કન્સોલિડેશન કાફી દિવસથી થઈ રહ્યો છે. તો મારા હિસાબથી આઈસીઆઈસીઆઈ માં એક બાઇંગ કરી શકે છે. 1042 થી 1046 રેન્જમાં એક બાઇંગ, સોરી 1442 થી 1446 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. 1218 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. અપર સાઈડમાં જાઓ તો 1217 થી 1285 આ રેન્જ આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં એક ધ્યાન પોઝિટિવ છે. તો અહીંયા એક બાઇંગની સલાહ બની રહે છે. બીજો કાઉન્ટર છે મેક્સ હેલ્થકેર. તો મેક્સ હેલ્થકેરમાં પણ એક બાઇંગની સલાહ મળી રહી છે. 1045 થી 1050 એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. 1020 ને બિલો એક સ્ટોપ લોસ. 1075, 1090 और 1125 આ લેવલ જો છે મેક્સ હેલ્થકેરમાં ધ્યાન રાખી શકે છે. ઓકે, તો મહેશજીની પસંદગીના બે સ્ટોકની જો આપણે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1142થી લઈને 1146ના વચ્ચે તમે બાઇંગ કરી શકો છો. ટાર્ગેટ 1270થી લઈને 1285 બની શકે છે. 1218નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આઈસીઆઈસીઆઈ બેંક મહેશ ઓઝાની પહેલી પસંદગી બની રહી છે. ત્યારબાદ મહેશજીની સલાહ મેક્સ હેલ્થ કેર પર બાય કરીને ચાલવાની બની રહી છે. અહીંયા આગળ 1020નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ તો 1075, ત્યારબાદ 1090 અને 1125 સુધીના ટાર્ગેટ મેક્સ હેલ્થકેરમાં બની શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ મેક્સ હેલ્થકેર અને આઈસીઆઈસીઆઈ બેંક ઉપર બની રહી છે. ત્યારે જ વધુ સ્ટોકની ચર્ચામાં આપણે આગળ વધીએ. મહેશજી, આજે મોટા ભાગના સેક્ટર અને સ્ટોક્સની અંદર મજબૂતી હતી સિવાય
આઈટીમાં દબાણ રહ્યું અને ટોપ લૂઝર કાઉન્ટર પણ આઈટીના રહ્યા, જેમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક આ બધામાં જ દબાણ બનતું જોવા મળ્યું છે અને 0.2% દબાણ અહીંયા જોવા મળ્યા છે. તો આઈટી સ્ટોક્સમાં આપની કોઈ સલાહ છે, ઘટાડે કોઈ ઓપોર્ચ્યુનિટી આપ જોઈ રહ્યા છો કે હજી આઈટીથી દૂર રહેવું જોઈએ? આઈટીમાં ટેક મહિન્દ્રા એક સ્પેસિફિક લાગી રહ્યો છે કે લોઅરમાં અગર મળે તો ટેક મહિન્દ્રામાં બાઇંગ કરી શકે છે. બાકી તો બધા જ આઈટીના લેવલ તો અટ્રેક્ટિવ છે. બટ ફંડ હાઉસ એક બીટન ઓલરેડી સેલિંગ કરી રહ્યા છે, તો થોડી ઓર કન્સોલિડેશન જોવા મળી શકે છે. બટ ટેક મહિન્દ્રા જો છે, મારા હિસાબથી લોઅરમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી ટેક મહિન્દ્રામાં જોઈ શકે છે. ઓકે, તો ટેક મહિન્દ્રામાં ઘટાડે ખરીદીની એક તક તમે જોઈ શકો છો. બાકીના આઈટી સ્ટોક્સથી અત્યારે થોડું વેઇટ કરીને ચાલો, દૂર રહીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. મહેશજી, આ ઉપરાંત આજે સુગરને લગતા સ્ટોક જે છે એ પણ ફોકસમાં રહેતા જોવા મળ્યા છે, કારણ કે એક્સપોર્ટ સરકારે બેન કરી દીધો છે અને સુગરને લગતી કંપનીઓ પર એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી. બલરામપુર ચીની દબાણ સાથે 0.5%ના દબાણ સાથે બંધ થઈ છે, પણ ધામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર, ડાલમિયા ભારત આ બધામાં વધારે દબાણ રહેતા જોવા મળ્યા છે. લગભગ 4% એની ઉપરના દબાણ જોવા મળ્યા છે. તો સુગર સ્ટોકને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? देखो शुगर स्टॉक्सમાં અગર જો તો ગવર્મેન્ટની પોલિસી जो છે, એક્સપોર્ટને બેન કર્યા છે, તો 30 સપ્ટેમ્બર તક મારે સુધી બેન છે. તો એ લેવલથી ડોમેસ્ટિક જો છે, આપણી ડિમાન્ડ ડોમેસ્ટિક છે, તો ડોમેસ્ટિકમાં બી સારી ડિમાન્ડ છે. તો મારે સૌથી નંબર થોડા ઇમ્પેક્ટ થઈ શકે છે ઓવરઓલ, બટ રિમેન સુગર સ્ટોક્સમાં પોઝિટિવ છે ઇથેનોલ પોલિસીને કારણે. તો કોઈ બી ડીપ મળે સિગ્નિફિકન્ટ, તો મારે સૌથી બલરામપુર ચીની છે, ડાલમિયા ભારત છે, આ જો સ્ટોક છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. બટ મિનિંગફુલ એક ડાઉનસાઇડ મળે તોય. તો એક સારી ડાઉનસાઇડ મળે, મિનિંગફુલ ડાઉનસાઇડ મળે તો આપણે સુગરના સ્ટોકની અંદર, બલરામપુર જેવા સ્ટોકની અંદર કે દાલમિયા ભારત જેવા સ્ટોકની અંદર ઘટાડે ખરીદી કરીને ચાલી શકે છે, પણ ઘટાડો એક વ્યવસ્થિત ઘટાડો મળે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ BHELના સ્ટોકની આપણે વાત કરી લઈએ. અહીંયા 52 વીકના હાઈ આજે બનતા દેખાયા છે. લગભગ 2.5% આસપાસ મજબૂત આ કાઉન્ટર થતું જોવા મળ્યું છે. મહેશજી, અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? 390 ને કરીબ કરીબ સ્ટોપ લોસ અપર સાઈડમાં અગર જો તો 428 440 આ લેવલ ઓપન થઈ રહ્યા છે. તો મારા હિસાબથી આ લેવલ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરી શકે છે. અત્યારે એક બાઇંગ કન્ટિન્યુ ચાલી રહી છે, તો એક કન્ટિન્યુટી મોમેન્ટમમાં અગર જો તો 428 420 બાદ 8 ને ઉપર નકલે તો 440. ઓકે, તો 440 સુધીના ટાર્ગેટ પણ અહીં આગળથી બની શકે છે. BHELની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇટરનલના સ્ટોકની વાત કરી લઈએ. 3.36% મજબૂત આ સ્ટોક પણ આજે થતો જોવા મળ્યો છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ બનશે, મહેશજી? દેખો આજે થોડી બાઇંગ જોઈ રહ્યા છે, તો મારા હિસાબથી પાછો એક કન્સોલિડેટ 242 245 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસ ની વાત કરીએ તો 234 નો સ્ટોપ લોસ હશે. અપર સાइड में 255 फर्स्ट रेंज 255 ने ऊपर निकले तो 262 268 આ રેન્જ જોવા મળી શકે છે. ઓકે, તો ઇટરનલમાં પણ આપણે એક ખાસ કરીને વ્યૂ લઈ લીધો છે, કઈ રીતે તમે અહીં આગળથી કારોબાર કરી શકો. હવે આપણે જે ખાસ કરીને વાત કરી લઈએ ઓટો સેક્ટરના સ્ટોકની. અહીંયા M&M અને બજાજ ઓટો અહીંયા ખરીદારી આવતી આપણને જોવા મળી છે. બજાજ ઓટોની વાત કરીએ તો 0.2%, M&Mની વાત કરીએ તો 2% જેવી મજબૂતી દર્શાવી છે. મારુતિ સુઝુકીનું કાઉન્ટર 5%ના દબાણ સાથે બંધ થયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો, મહેશજી, ઓટો સ્ટોક્સને? કે બધા જ અટ્રેક્ટિવ લેવલ છે, તો મારા હિસાબથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ બજાજ ઓટોમાં બાયબેક પણ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જો તો તમારી એક અટ્રેક્ટિવ લેવલ છે. બટ આ જો કરંટ સેન્ટિમેન્ટ જો છે, આ સેન્ટિમેન્ટને કારણે બધા જ દબાણમાં કામ કરી છે. પ્રિફર્ડ સ્ટોક તમારે રહેશે, અગર M&M ફર્સ્ટ પ્રિફર્ડ રહેશે, અગર M&M ને बाद में अगर જો તો બજાજ ઓટો સેકન્ડ પ્રિફર્ડમાં રહેશે. વેલ્યુએશન વાઇઝ અટ્રેક્ટિવ છે. થોડી અપસાઇડ આપણે બજાજ ઓટો M&M માં મળી શકે છે. મારુતિ થોડો લોંગ ટર્મ રાખી શકે છે, તો મારુતિમાં પણ એક બાઇંગની એડવાઇસ બની શકે છે. ઓકે, તો ફર્સ્ટ પ્રેફરન્સ M&M, ત્યારબાદ બજાજ ઓટો, અને જો લાંબો ગાળાનો સમય હોય તો તમે મારુતિને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો ઓટો કાઉન્ટર્સ ઉપર એક પોઝિટિવ વ્યૂઝ બનતો જોવા મળી રહ્યો છે. તો ઓટો કાઉન્ટર્સની આપણે અહીંયા આગળથી વાત કરી.
ફાઇનાન્શિયલ્સ કાઉન્ટરની વાત કરી લઈએ. શ્રીરામ ફાઇનાન્સ આજના દિવસે 1.5%ની આસપાસ મજબૂત રહેતો જોવા મળ્યો છે. જીઓ ફાઇનાન્શિયલ્સ પર પણ નજર કરીશું. આજે 1.25%ની આસપાસની મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે, પણ આ કાઉન્ટર સતત દબાણમાં રહેતું જોવા મળી રહ્યું છે. ફાઇનાન્શિયલ સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? देखो तो फाइनेंशियल स्टॉक्स માં મારા હિસાબથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે બંને લેવલ जो છે જીઓ નો લેવલ અટ્રેક્ટિવ છે और શ્રીરામ ફાઇનાન્સ भी अगर कोई भी डिप મળે 925 930 આ રેન્જ મળે પાછી એક અટ્રેક્ટિવ બાઇંગ છે બટ કરંટ સેન્ટિમેન્ટ થોડો નેગેટિવ થઈ ગયો હતો કારણ કે પ્રધાનમંત્રીનો સ્ટેટમેન્ટ તો આપણે લોઅર લેવલ જોઈ લીધા છે પણ મારા હિસાબથી કન્સોલિડેશન में લોઅર પાછો મળે કોઈ भी કારણવશ તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બંને જ કાઉન્ટરમાં જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્શિયલ્સની ખાસ કરીને વાત કરીએ અને ગોલ્ડ ફાઇનાન્સિંગ પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ગઈકાલે આપણે ત્યાં આગળ મુથુટ ફાઇનાન્સને એ સ્ટોકમાં સારી મજબૂતી જોઈ હતી. આજે 0.5%ની આસપાસની મજબૂતી રહી છે. મનપ્પુરમ હોય, મુથુટ ફાઇનાન્સ હોય, તો ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીમાંથી કોઈ આપને પસંદ આવી રહી છે, મહેશજી? મનપ્પુરમ લેવલ થોડો અગર ડીપ મળે તો મનપ્પુરમમાં બાઇંગ કરી શકે છે 290 295 આ રેન્જ મળે તો પછી અટ્રેક્ટિવ બાઇંગ રહેશે. અહીંયા લેવલથી કોઈ પોઝિશન છે તો એક સ્ટોપ લોસ 302 નો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડ પાછો પડે 318 325 આ રેન્જ પાછા અપર સાઈડ ધ્યાનમાં રાખી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની છે એની ખાસ કરીને વાત કરી છે અને હવે જો આપણે આગળ વધીએ અને વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. એનટીપીસી 1.5%ના મજબૂતી સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, મહેશજી? તો એનટીપીસી નો ચાર્ટનો સ્ટ્રક્ચર સારો છે. કોઈ બી ડીપ મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકે છે. અપર સાઈડમાં 405 ફર્સ્ટ લેવલ મળશે. 405 ને ઉપર નકળે તો 420 તકની રેન્જ આપણે જોવા મળી શકે છે. સ્લો એન્ડ સ્ટડી કાઉન્ટર છે બટ ઓવરઓલ ધ્યાન જો છે પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે ખાસ કરીને વાત કરી છે એનટીપીસીની, સ્લો એન્ડ સ્ટેડી કાઉન્ટર પણ પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ત્યારબાદ કોલ ઇન્ડિયાની વાત કરી લઈએ. 1.77%નું દબાણ આજના દિવસે અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. કોલ ઇન્ડિયાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ ગવર્મેન્ટની જે ઇન્સેન્ટિવની શક્યતા છે, પણ કાઉન્ટર આજે દબાણમાં રહ્યું જ્યારે બજારમાં સારી મજબૂતીથી છતાં અહીંયા દબાણ, તો આ કાઉન્ટર પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ઓલ ઇન્ડિયામાં આજે એક સેલિંગ પ્રેશર જોવા મળ્યો છે તો તમારે કોઈ બી પોઝિશન છે તો 437 430 આનો સ્ટોપ લોસ રાખો. અગર આ લેવલ બ્રેક કરે તો પછી આપણે થોડો ઓર ડાઉન સાઇડ 425 420 તકની રેન્જ પણ જોવા મળી શકે છે. તો કોલ ઇન્ડિયામાં એક કન્સોલિડેશન છે. ઓવરઓલ સારી અપસાઇડ આપણે લોઅર લેવલથી જોઈ લીધા. અત્યારે પ્રોફિટ બુકિંગ છે. થોડી ઓર પ્રોફિટ બુકિંગ વધે તો ધ્યાન રાખો. ઓકે, તો અત્યારે પ્રોફિટ બુકિંગ ઝોનમાં આ કાઉન્ટર જોવા મળી રહ્યો છે અને વધારે પ્રોફિટ બુકિંગ આવે એટલે વધારે ઘટાડો મળે તો તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ અહીંયા એક ખાસ સલાહ કોલ ઇન્ડિયા ઉપર બની રહી છે. અને ત્યારે જ મહેશજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.